everybody. હેમંત, હું કોઈ ઝૂ માંથી આવી હોય તેમ કેમ બધા જોયે છે? તે કહ્યું નતું હું આવવાની છું? કહેવાનો જ હતો, ત્યાં તો તું આવી, ટેવ પ્રમાણે સમય પહેલા. પણ હવે તો કે મોટા ભાઈ મોટાભાઈ, હું કામિની, શેઠ મોહલ્લાની ડોટર. આજે આપને મળવા મને હેમંતે અહીં બોલાવી હતી. મોટા ભાઈ, હું ને કામિની ટુ બી પ્રિસાઇઝ, મોટાભાઈ, હું એમ ચાહું છું કે તમે મારે ત્યાં આવી મારા ફાધર પાસે હેમંત માટે મારો હાથ માંગો. યુ સી, વી લવ ઈચ અધર. શું કહ્યું તમારું નામ? કુંદન, ખરું ને? હા, તો કુંદનભાઈ, તમે અમારું ઘર અને અમારી જાઓ જલાલી નજરે નિહાળીને હવે તમારે એક વાતની પૂરેપૂરી કાળજી લેવાની છે કે મારી દીકરીને કોઈ પણ વાતની ઓછપ ના આવે. મારી કામિની ખૂબ એશો આરામમાં મોટી થઈ છે. બીજું કે તમે પોતે જ સમજદાર છો. જય માતાજી. મોટા ભાઈ, આ તમારું નારિયેળ પાણી અને દવાઓ, આ ખાઈ લેજો અને પછી આરામ કરજો. દીકરા શ્યામલી, મને નથી લાગતું મોહનલાલની દીકરી આપણા ઘરમાં સરઢર થઈ શકે. તેની વર્તણૂક જોઈને તે ભવિષ્યમાં આપણા હેમંતને અંગૂઠા નીચે દબાવીને રાખશે. અને અને મોહનલાલને તો પૈસો જ પરમેશ્વર છે. ના, તે આપણા ઘરને લાયક નથી. મોટા ભાઈ, હેમંતભાઈ અને કામિનીબેન એકબીજાને ખૂબ ચાહે છે અને આ ઘરમાં આવશે પછી તો હું છું ને, આ ઘરના વાતાવરણમાં હું એમને બરાબર ઢાળી દઈશ. અને આપણા હેમંતભાઈ સાવ કયાગ્રા કંથ થઈને બેસી રહે ને એવા જરાય નથી. હા, કામિનીબેનને સમજાવી દેશે અને મોટા ભાઈ ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે. આશા રાખું છું તારો વિશ્વાસ ધાર્યું પરિણામ લાવે. સાંભળો છો મોટા ભાઈ, કામિની અને કામિનીબેનના પિતાના વ્યવહારથી ખૂબ જ ચિંતિત છે. તેમનું કહેવું છે કે કામિનીબેન આપણા ઘરને લાયક નથી. તમે તમે હેમંતભાઈને વાત કેમ નથી કરતા કે કોઈ પણ પગલું ભરતા પહેલા મોટાભાઈની સલાહ જરૂરથી લે? અને મારી જેમ તારા જેવી એક અભણ અને ગમાર સાથે લગ્ન કરી લે. હે મોટા ભાઈ, માય ફૂટ. બેટા શ્યામલી, રાધિકાજી ઉઠી નથી? અરે મોટા ભાઈ, રાધિકાબેન તો ક્યારના નાઈ પરવારીને એમના સેમિનાર માટે પહોંચી ગયા છે. અરે હા, આજે તો માનસ શાસ્ત્ર પર સેમિનાર છે. મોટા ભાઈ, હવે આપણે રાધિકાના લગ્નનો વિચાર કરવો જોઈએ. હું તારી વાતથી બિલકુલ સહમત છું. આજથી જ આપણે મુહૂર્તની શોધ શરૂ કરી દઈએ. શોધી રાખ્યો છે. કોણ છે? અશોક દેસાઈ. હેમંતના લગ્નમાં તમે એને મળ્યા છો. રાધિકા માટે એકદમ યોગ્ય સાથી નીવડશે. યાદ છે ને? જરૂર યાદ છે. ચહેરે મોરે સરસ છે, વિવેકી પણ ખરો અને ખાનદાન પણ સારું છે. વેલ, વિચારવા જેવી વાત ખરી. મોટા ભાઈ, આવું સરસ ઘર અને વર મળતા હોય પછી વળી વિચારવાનું શું? મારા હિસાબે તો રાધિકાબેન બહુ જ ભાગ્યશાળી ગણાય. તમારા બધાની વાત બરોબર છે, પણ મને એમ લાગે છે આપણે એકવાર રાધિકાને પૂછવું જોઈએ. મોટા ભાઈ, એમાં રાધિકાને જાણ કરવાની હું કોઈ જરૂર જોતો નથી. અશોક દેસાઈએ હેમંતના લગ્નના દિવસે જ રાધિકામાં એની રુચિ જાહેર કરી હતી. 2-3 વાર એને મારી સાથે આડકતરી રીતે વાત પણ કરી હતી. પરમ દિવસે તો એને મારી સમક્ષ
લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો. મેં એને વચન આપી દીધું છે ને મારું વચન અફર જાય તે હું સહન નહીં કરી શકું. જયંત બેટા બેટા એમ એટલો ઉશ્કેરાય છે શું કામ? મારે તમારી કોઈ જ વાત સાંભળવી નથી. તમારું વચન એ વચન અને મારું વચન કાંઈ જ નહીં. અરે તમારા વચનના લીધે તો મેં મારી આખી જિંદગી બરબાદ કરી નાખી છે અને મારા વચનથી તો રાધિકાની જિંદગી આબાદ થવાની છે. મારો આ નિર્ણય અટલ છે અને આમાં તમે જરા પણ ટાપણ કરતા નહીં. તને યાદ હશે કુંદન, વર્ષો પહેલા મેં તને તારી કિડનીની સાવચેતી રાખવા માટે ચેતવ્યો હતો, પણ તે જીદ કરીને મારી વાત ન માની. તારા ભાઈઓ ઠરીઠામ થઈ ગયા પછી પણ તે દિવસ રાત કામ કરવાનું ચાલુ રાખ્યું. શા માટે કુંદન, શા માટે? જો કુંદન, છેલ્લી વાર હું તને વિનંતી કરું છું કે આ દવાઓ તું નિયમિત લેજે. તારી કિડનીને હવે ડાયાલિસિસની સારવાર જરૂરી છે દીકરા. નહીં ડોક્ટર સાહેબ, નહીં. ડાયાલિસિસ શરૂ કરવાથી મારા ભાંડુઓને મારી તબિયતની ગંભીરતાનો ખ્યાલ આવશે અને તેઓ મારી ચિંતામાં ઘા થઈ જશે. હસી ખુશી જિંદગી વિતાવી રહ્યા છે તેમાં વિઘ્ન ઊભો થશે. નહીં ડોક્ટર સાહેબ, નહીં. હું તમારી આ વાત નહીં માનો. મહેરબાની કરીને મારી આ કિડનીની બીમારીની વાત ઘરમાં કોઈને નહીં કહેશો. મને વચન આપો ડોક્ટર સાહેબ, મને વચન આપો. મોટા ભાઈ, આ તમારું હસવું, તમારી આંખોમાં આંસુ, આ બે વિરોધાભાસનું કારણ જાણી શકું? હસતો હતો તારા નાનપણના તોફાનો અને મસ્તીઓને યાદ કરીને, અને આ આંસુ તને વિદાય કરવી પડશે ને? વિદાય લેવાનો નિર્ણય લેવાઈ ગયો? ક્યારે? સવારે. જયંતે તારા માટે નક્કી કરેલા મુહૂર્ત વિશે વાત કરી હતી. એણે તેમને વચન પણ આપી દીધું છે. યુવાનનું નામ છે બેરિસ્ટર અશોક દેસાઈ. તું એને હેમંતના લગ્નમાં મળી છે. એણે સામેથી તારા લગ્નનો પ્રસ્તાવ હેમંત પાસે મૂક્યો છે. હું પણ એ યુવાનને મળ્યો છું. મારા પર પણ એનો પ્રભાવ તો સારો જ પડ્યો છે. હવે રાધિકાબેન, શું થયું છે તમને? અરે, કેમ આટલું ધ્રુસકે રડો છો? રાધિકાબેન, મને વાત કરો છો. ભાભી, મને પૂછ્યા ગાછ્યા વગર જયંતભાઈએ મારા ભવિષ્યનો ફેસલો કરી નાખ્યો. મને ખબર છે. ખબર છે? હા, મને ખબર છે. અને કદાચ તમને પણ યાદ જ હશે, પેલા મિસ્ટર અશોક દેસાઈ, હેમંતભાઈના રિસેપ્શનમાં જેમણે તમારી ચતુરાઈના ખૂબ વખાણ કર્યા હતા તે? હા. ખૂબ મોટા સોલિસિટર છે, ઘણા સારા માણસ છે, અને વળી જગજીવનદાસ શેઠના એકમાત્ર પુત્ર. ઘર, વર, એ બધી વસ્તુઓને મારે શી કરવી છે ભાભી? તમને પણ નથી ખબર
રાજીવ રંજન નામના મારા એક સહાધ્યાયી અને અને બહુ જ સારા ગાયકને ચાહું છું. મને ખબર નથી નહીં. હા, મને બધી ખબર છે. ખબર છે પણ એ કેમ બને? મેં તો તમને કહ્યું પણ નથી. પણ જો કે 2-4 દિવસમાં કહેવાની હતી ખરી. તદુપરાંત ભાભી, એ વાતની મેં હંમેશા તકેદારી રાખી છે કે મારી ક્યાંક કોઈ એવી વર્તણૂક ન હોય કે ક્યાંક એવી કોઈ વસ્તુ ન હોય કે જેથી મારા અને રાજીવના સંબંધની ગંધ સરખી કોઈને આવે. ઓ નણંદબા, મનની ચોરી બહાર આવ્યા વગર રહે જ નહીં. એટલે એમ કે કોઈ વસ્તુએ નહીં, પણ તમારી વર્તણૂકે મને બધી હકીકત કહી દીધી છે. હું સમજી નહીં ભાભી. આ થોડા વખત પહેલા તમારા આ શ્રી રાજીવ રંજન શહેરની બહાર ગયા હતા, મહિનો કે માસ માટે. હા, એક સંગીત સમારંભમાં ગ્વાલિયર ગયેલો. ત્યાંથી પટના અને કલકત્તા ત્યાંની સંગીત સભાઓમાં તેના કાર્યક્રમો હતા. અને એ વખતમાં મારા નણંદબાના ચહેરા પર મેં ઘણી વખત ઉદાસીની છાયા જોઈ હતી. ભાભી, અશોક દેસાઈની વાત થઈ ત્યારે તમે ત્યાં હાજર હતા? હા, આજે સવારે ચા નાસ્તા વખતે જ આ વાત થઈ હતી. મારી હકીકત જાણવા છતાં કઈ બોલ્યા નહીં? રાધિકાબેન, આ વાત મારા હૈયે હતી ને હોઠે આવી પણ હતી, પણ મોટા ભાઈની તબિયત જોતા મેં મારું મોઢું ખુલવા જ ન દીધું. મોટા ભાઈને શું થયું છે ભાભી? નારિયેળના પાણીની સાથે દવાઓના હિસાબે એમને કિડનીની કોઈ બીમારી હોય એવું મને લાગે છે. અને મારી છઠ્ઠી ઇન્દ્રિય પણ મને એવું જ કહે છે. અને નર્સ તરીકેનો મારો અનુભવ એની સાબિતી પુરાવે છે. એટલે આ વાત મોટા ભાઈ સુધી નહીં પહોંચે? પહોંચશે, જરૂર પહોંચશે. એ વાત હું પહોંચાડીશ, પણ એના માટે આપણે થોડી રાહ જોવી પડશે. તમે ચિંતા નહીં કરો, હું તમારું બલિદાન નહીં આપવા દઉં. રાધિકા, આમ નીચું શું જોઈએ છે? એટલે કે શ્રી રાજીવ રંજને અમારી બેનની આંખોમાં એના પ્રેમનું આંજણ આંજીને અમારાથી દૂર લઈ જવાનો બંદોબસ્ત કરી લીધો છે, ખરું ને? હા. શાંતિમાં કોઈને આપેલા વચનને નિભાવવાની તમારી જીદને કારણે મેં મારી જાતનું, મારા જીવનનું એક અભણ અને ગમાર સાથે લગ્ન કરીને બલિદાન આપી દીધું. ત્યારે તમે મને સાંભળવા તૈયાર નહોતા. શાંતિમાં આપેલું વચન એ વચન અને એના મોટા દીકરાના વચનની કિંમત તમે કોડીની કરવા બેઠા છો. તમારા આ પગલાથી હું મારા સર્કલમાં, વકીલોમાં અને ખાસ કરીને અશોક દેસાઈની નજરમાં કેટલો હલકો પડીશ એનો ખ્યાલ છે તમને? હેમંતે ઈચ્છા પ્રમાણે હેમંતના લગ્ન કર્યા, રાધિકાની ઈચ્છા પ્રમાણે રાધિકાના લગ્ન કરવા તૈયાર થયા છો. ફક્ત હું જ તમારો દુશ્મન હતો કે મારી જુવાનીને આગ લગાડીને ભસ્મીભૂત કરી નાખી. જયંત, તું આવેશમાં આવીને ગમે તેમ ન બોલ. મેં રાજીવને મળવા બોલાવ્યો છે. હજી કોઈ નિર્ણય લીધો નથી. એને બધાની સામે રજૂ કરવામાં આવશે અને બધાનો અભિપ્રાય લીધા પછી જ કોઈ પણ નિર્ણય લેવાનું રહેશે. તને તારો અભિપ્રાય આપતા કોઈ રોકશે નહીં. મને કોઈ જ અભિપ્રાય આપવો નથી. કોની મકદૂર છે મને કંઈ પણ કરતો રોકવાની? હું રાધિકાનો સગો મોટો ભાઈ છું અને મેં આપેલા વચન માટે રાધિકાએ અશોક દેસાઈ સાથે લગ્ન કરવા જ પડશે. તમે રાધિકાના લગ્નનું નક્કી કરનાર છો કોણ? આમ જુઓ તો આ ઘરના, આ કુટુંબના તમે કંઈ જ નથી, સિવાય કે ગોરમાન ભાઈ. તારે આ બાબતમાં શું કહ્યું છે હેમંત? તમારી વાત 100% સાચી છે. હું તેની સાથે સહમત છું.
શ્રી કુંદન કુમાર આ ઘરના કોઈ જ નથી. આ ઘર પર એમનો કોઈ અધિકાર નથી. રાધિકાના ભવિષ્યનો નિર્ણય કરનારા અમે બેઠા છીએ, તો પછી શું કામ એમને વચ્ચે ડબ કરવી જોઈએ? શ્રી કુંદન કુમાર, એક વાત કાન ખોલીને સાંભળી લો. રાધિકાની બાબતમાં જો તમે તમારી મનમાની કરશો તો આ ઘરની એક પણ વસ્તુનો ઉપયોગ તમે નહીં કરી શકો. મારા અને જયંતભાઈ પાસેથી એક પણ પૈસાની મદદની આશા નહીં રાખતા. એટલું જ નહીં, આ ઘરના હિસાબમાંથી એક પણ કોડી લીધી છે તો જોવા જેવી થશે. અમે પણ જોઈએ છીએ તમે કેમ તમારી મનમાની કરો છો. રાજીવ આવ્યો લાગે છે. તમને લોકોને મારા સમ છે. જો તમે લોકો હવે એક પણ શબ્દ બોલ્યા છો તો તમને લોકોને જો ખરેખર મારા માટે લાગણી હોય તો પ્લીઝ આ ચર્ચાનો હમણાં જ અંત લાવી દો. નહીતર તમે બધા મને મોહિત દેખશો. મોહિત દેખશો. આ છે રાજીવ રંજન. રાજીવ, આ મારા મોટા ભાઈ જયંતભાઈ. આ મારાથી મોટા અને જયંતભાઈથી નાના ભાઈ હેમંતભાઈ. અને આ છે એમના પત્ની કામિની ભાભી. હેલો. હેલો. આ મારા મોટા ભાભી શ્યામલી ભાભી. જીવતા રહો અને 100 વર્ષના થાઓ. ભગવાન તમારી ચુગલ ચોડી સદા સુખી રાખે. કોલ ધેટ ઇડિયટ. ડુ યુ ગેટ મી? ની પ્રેમ ભરી આજ્ઞા કરનારા અમારા સૌના માતા પિતા સલાહકાર પાલનહાર મારા પરમ પૂજ્ય મોટા ભાઈ કુંદનભાઈ. આ મારા દેવી માં છે. દેવીમાં? હા, દેવી માં. હું તો એક અનાથ બાળક હતો. લોકોના હાથનો માર ખાવો, ગાળો ખાવી, એ તો મારા માટે સાવ સામાન્ય વાત હતી. સમજણો થયો ત્યારે સમજાયું, હું તો કોઈના વ્યભિચારમાંથી જન્મેલું બાળક હતો. આવા બાળકને આ ભદ્ર સમાજ જે નજરથી જુએ છે, એ કાળી નજરના તીક્ષ્ણ બાણ હું નાનપણથી સહન કરતો આવ્યો છું. ત્યાં જ એક દિવસ મને દેવીમાં મળી ગયા. એમણે મને ભણાવ્યો, ગણાવ્યો, સારા સંસ્કારોનું સિંચન કર્યું મારામાં. હું તો એમનો ઋણી છું, અને આ ઋણ હું કયા જન્મે ફેડી શકીશ એ કહેવું તો મુશ્કેલ છે. મોટા ભાઈ, હું ખરેખર ભાગ્યશાળી છું, ખૂબ ભાગ્યશાળી. કુંદન, કુંદન, શું છે? કુંદન, અરે બાબા, શું છે? કુંદન, જો તાર માટે તાર આવ્યો છે. તાર? કોણ?